नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मोक्ष मार्ग प्रकाशक 7मो अधिकार व्यवहाराभासी मिथ्या दृष्टिનું વર્ણન ચાલે છે। પાના નંબર 234। નિર્જરા તત્વના શ્રદ્ધાનની અયથાર્થતા। વળી તે અંશનાદી તપથી निर्जरा माने छे, पण केवल बाह्य तप ज करवाथी तो निर्जरा थाय नहीं। बाह्य तप तो शुद्धोपयोग वधारवा अर्थे करवामां आवे छे। शुद्धोपयोग निर्जरानुं कारण छे, तेथी उपचारथी तपने पण निर्जरानुं कारण कह्युं छे। जो बाह्य दुख सहन करवू एज निर्जरानुं कारण होय तो तिर्यंचादिक पण भूख तरसादी सहन करे छे। अहींया जे छे ने उपवास थी कर्मनी निर्जरा थाय छे, पण अनशन थी कर्मनी निर्जरा थती नथी। जे 12 प्रकारना तप बताव्या छे એ 12 પ્રકારના તપમાં પહેલું તપ અનશન છે, ઉપવાસ નથી। અનશનમાં એટલું જ હોય કે આહાર પાણીનો ત્યાગ કર્યો એ અનશન, પણ એ ત્યાગ કરીને સ્વરૂપમાં સ્થિર થયો છે એની ગેરંટી નથી, એ અનશન છે। અને ઉપવાસ જે છે એ ઉપવાસમાં સ્વભાવમાં સ્થિર થયો છે અને આહાર પાણી સહજ છૂટી ગયા, એનું નામ ઉપવાસ છે। એટલે અનશન જે છે એ બહારની ક્રિયા છે અને ઉપવાસ એ આત્માની અંતરની પરિણતિ છે, એ શુદ્ધતા છે। આ બે વચ્ચે આટલું અંતર છે। અને જે બાહ્ય તપ બતાવ્યા છે, બાહ્ય તપમાં અનશન ને ઉનોદર ને વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ, આ બધા તપ બતાવ્યા છે। અને ત્યાં એ બતાવ્યું છે કે જેટલા પણ તપ છે એ 5 ઇન્દ્રિયમાંથી બીજા નંબરની રસનેન્દ્રિયથી સંબંધિત વધારે તપ છે। આ જે 4 તપ છે ને એ 4 તપ 6 માંથી 4 તપ રસનેન્દ્રિય ઉપર છે। જે આપણે પર્યુષણમાં પણ તપસ્યા કહીએ છીએ તો તપસ્યામાં ખાવાથી સંબંધિત તપને તપ કહીએ કે ખાવાનું છોડો, આખો દિવસ ન ખાવાનું નામ ઉપવાસ, એક ટાઈમથી વધારે ન ખાવાનું નામ એકાકનું, વસ્તુને ગણીને ખાવી, એનાથી વધારે ન ખાવી એ વૃત્તિ પરિસંખ્યાન, વસ્તુનો રસ છોડીને એને ખાવી એ આંબેલ, જેને રસ પરિત્યાગ। તો અહીંયા એવો પ્રશ્ન થાય કે જેટલી પણ તપસ્યા છે એ 5 ઇન્દ્રિયમાંથી રસનેન્દ્રિયથી સંબંધિત જ કેમ છે, બાકીની 4 ઇન્દ્રિયો પણ છે ને? તો એનું કારણ એ છે કે રસનેન્દ્રિયનું પોષણ જીવ જન્મથી મરણ સુધી નિરંતર કરતો રહે છે અને બાકીની ઇન્દ્રિયોના જે ભોગો છે એ અમુક ઉંમર સુધી અમુક કાળ માટે જ હોય છે, એટલા માટે એના ઉપર એટલું જોર નથી આપ્યું। જેમ કે સ્પર્શનેન્દ્રિયના ભોગ અમુક ઉંમરે શરૂ થયા, અમુક ઉંમરે પછી પૂરા થઈ ગયા, એવી રીતે ત્યાં સૂંઘવાનું, દેખવાનું ને સાંભળવાનું એ એટલું નથી જેટલું આ રસનેન્દ્રિયનું। બાળકનો જન્મ થયો ત્યાં જ એને કંઈક ને કંઈક ખવડાવવામાં આવે, પીવડાવવામાં આવે, એમ ગટકી પીવડાવે કે રીતે, પછી જ્યાં સુધી મરે, ગડપણ આવે તો ગડપણમાં પાપડના ચૂરા કરી કરીને છેલ્લી ઘડીમાં સુધી એને ખવડાવતા હોય છે। તો એ કે રસનેન્દ્રિયનો ભોગ એ જન્મથી મરણ સુધી હોય છે। બીજું કે જ્યારે પણ આપણે કોઈ વાત કરીએ છીએ કે ભાઈ તમે આખો દિવસ આ દુકાનમાં, ઓફિસમાં આખો દિવસ તમારો બગાડો છો, શા માટે બગાડો છો? તો એનો એક જ જવાબ હોય કે આ પાપી પેટ માટે કંઈક કરવું પડે। હા, એ પાપી પેટ માટે એટલે કે 2 ટાઈમનું ખાવા માટે કંઈક તો કરવું પડે ને। હવે ઉપવાસ કર્યો તો પછી એને દુકાને જવાની જરૂર નથી, કારણ કે એ તો ખાવા માટે દુકાને જતો હતો ને। હવે આજે ખાવાનું તો છે જ નહીં, તો પછી એક દિવસ ખાવાનું ન હોય તો એક દિવસની દુકાન પણ છૂટી ગઈ। તો એટલે
ખાવાના ત્યાગથી ખાલી એ ખાવાનો ત્યાગ નથી થતો, પણ જે એનો આખો દિવસ પાપમાં જતો હતો એ પણ અટકી જાય છે. આ પુરુષોને એ લાભ થાય છે, અને એ જ સમયે સ્ત્રીઓને બીજો લાભ થાય કે એને સ્ત્રીઓને ઘરમાં રસોઈ બનાવવાનું કામ હતું કે એ બધું કામ અટકી ગયું. આ બધા સમય જે છે સમયનો દુરુપયોગ થતો હતો. આ એક ઇન્દ્રિયના વિષયને છોડીને બધો સમય એનો આ અધ્યાત્મમાં, શાસ્ત્ર સ્વાધ્યાયમાં કે તત્વના ચિંતનમાં કે કોઈને કોઈ એ શુભ કાર્યમાં જો સમયને ઉપયોગ કરવો હોય તો એ કરી શકે. એટલે અને બીજું કે રસનેન્દ્રિયનું પોષણ કરવાથી બાકીની ઇન્દ્રિયોના જે ભોગો છે એ વધારે પુષ્ટ થાય છે. જો તમે આખો દિવસ ભોજન જ નથી કર્યું અને પછી એમ કહેવામાં આવે કે ચલો ભોગોને ભોગવો, તો શરીરમાં તાકાત જ રહી નથી, હવે શું ભોગવે? એટલે એક ઇન્દ્રિયના ભોગને છોડવાથી બાકી બધી ઇન્દ્રિયો ઓટોમેટિક કંટ્રોલમાં આવી જાય છે. એટલે અહીંયા પહેલા એ બતાવ્યું કે તપથી નિર્જરા થાય છે એ અનશનથી થાય છે, પણ એ તો ખાલી બાહ્ય તપ થયું. એનાથી અકામ નિર્જરા તો થશે પણ સકામ નિર્જરા નહીં. જો પણ કેવળ બાહ્ય તપ જ કરવાથી તો નિર્જરા થાય નહીં. બાહ્ય તપ તો શુદ્ધોપયોગ વધારવા અર્થે કરવામાં આવે છે. શુદ્ધોપયોગ નિર્જરાનું કારણ છે, તેથી ઉપચારથી તપને પણ નિર્જરાનું કારણ કહ્યું છે. આ વ્યવહાર, ઉપચારનો અર્થ વ્યવહાર. અને ખાલી ક્રિયાથી નહીં, કારણ ખાલી ક્રિયાથી જો ત્યાગ કરવાનું હોય તો પશુઓ પણ એ રીતે કરે છે, ઠંડી ગરમી બધું સહન પણ કરે છે. એ રીતે સહન કરવાનું નામ તપ નથી, સહજ રૂપે લેવાનું નામ તપ છે. સહજ રૂપે જ લઈ શકે જેને સહજ સ્વભાવ પ્રગટ થયો હોય. રાત્રે ન જમ્યા. હવે ન જમ્યા, જૈન દર્શનમાં આ વાત ઉપર જોર આપ્યું છે કે તમે કોઈ પાપ ન કર્યું એનું મહત્વ નથી. ન કર્યું અને પછી તમે શું કર્યું, મહત્વ એનું છે. મહત્વ એનું છે, કારણ કે અડધો આખો દિવસનો ઉપવાસ કર્યો છે અને ઉપવાસ કરીને હવે આખો દિવસ, એટલે શાસ્ત્રમાં કીધું કે જેને ઉપવાસ હોય એ આ દુકાનદારી ન કરી શકે, એ દિવસ પૂરતી તો ન જ કરી શકે. ના, એ નિયમ જે છે, ભલે કરનાર ન કરે એ બધી પર્સનલ વાત છે, પણ સિદ્ધાંત એ છે કે જેને ઉપવાસ કર્યો હોય એ આ બધા વ્યાપારથી, આરંભ પરિગ્રહથી બધાથી છૂટો પડેલો હોય તો જ એનો ઉપવાસ સાચો ઉપવાસ છે. એટલા માટે કે ઘર છોડી દીધું, પરિવાર છોડી દીધું, દ્રવ્યલિંગી સાધુ થઈ ગયા, આ તો બધું છોડ્યું, ન રાખ્યું, પછી શું કર્યું? શુદ્ધોપયોગમાં લીન થયા કે નહીં? એટલા માટે ક્યાં એ નિર્જરા નથી થતી, આ છોડ્યું હોવા છતાં. પ્રશ્ન છે, એ તો પરાધીનપણે સહે છે, સ્વાધીનપણે ધર્મ બુદ્ધિ પૂર્વક ઉપવાસ આદિ રૂપ તપ કરે તેને નિર્જરા થાય છે. આનો અર્થ સમજાવ કે એને તો પશુઓને તો ખાવાનું ન મળ્યું, ન ખાધું. હવે આને તો પરાધીનતા છે ને, ભૂખ લાગે છે, માંગી શકતા નથી, માંગે તો પણ એની ભાષા કોઈ સમજી શકતું નથી, અને સમજે તો પણ એને જેવું ભાવે છે એવું ન મળે તો ચૂપચાપ ખાઈ લેવું પડે છે. એ ઘણી બધી પરાધીનતા છે. અહીંયા તો મનુષ્યને તો બધું અનુકૂળતા હતી, એને જેવું ભાવે એવા ભોગો અને પકવાન પણ સામે હતા, પણ તો એને ન ખાધા. તો પછી એની કમ્પેરિઝન આ પશુઓ સાથે ન કરો એમ, એવો પ્રશ્ન કે પૂછે છે. ઉત્તર છે, ધર્મ બુદ્ધિથી બાહ્ય ઉપવાસ આદિ તો કરે, પણ ત્યાં ઉપયોગ તો અશુભ શુભ વા શુદ્ધ જેમ પરિણમે તેમ પરિણમો. જો ઘણા ઉપવાસ આદિ કરતા ઘણી નિર્જરા થાય તથા થોડા કરતા થોડી થાય એવો નિયમ ઠરે, ત્યારે તો નિર્જરાનું મુખ્ય કારણ ઉપવાસ આદિ જ ઠરે. પણ એમ તો બને નહીં, કારણ દુષ્ટ પરિણામ દુષ્ટ થતા ઉપવાસ આદિ કરતા પણ નિર્જરા થવી કેમ સંભવે? આ બધું ઉપવાસ ને આ જે છે ને એ બધું કોના જેવું છે? એ એના જેવું છે કે
કોઈ વ્યક્તિ પાસે ધન ન હોય ને દાન ન આપે તો એને પુણ્ય ન બાંધી શકે? બાંધી શકે, એના ભાવ હોય ને. હવે શરીરની સ્થિતિ એવી ગણો કે એને ત્યાં બહારમાં એવી ધન નથી તો નથી આપતો, એવી રીતે કોઈની શરીરની સ્થિતિ જ એવી હોય કે આખો દિવસ ભૂખ્યા નથી રહી શકતા, તો એને હવે એ ઉપવાસ ન કર્યો એટલે કર્મની નિર્જરાનો જે આધાર હતો એ તે હવે રહ્યો નહીં એમ નથી. એની ભાવના તો છે કે મારે રસને છોડવો છે, પણ હવે શરીરના ટકાવવા માટે થઈને એને આહાર લેવો પડે છે, તો એ લઈ લે, તો એમાં દોષ નથી. એનું લક્ષ્ય કયું છે કે આ લક્ષ્ય આહાર લે છે, મહત્વ એનું છે. ચોથા કાળમાં તો દરેક જીવનો નિયમથી દરેક જીવને એક જ ટાઈમનો આહાર હતો ચોથા કાળમાં. અને અત્યારે તો આપણે હવે દિવસમાં 4 વાર તો ઓછામાં ઓછું એવી રીતે સવાર, બપોર, સાંજ, રાત એવી રીતે 4 ટાઈમ જમીએ, તો હવે શરીર જ એવા છે, એવા ટાઈપના શરીર હવે નથી રહ્યા. તો એના કારણે થઈને આપણે એ કાળના નિયમોને આ કાળમાં મિક્સ નહીં કરવા જોઈએ. કયા? આ જે ક્રિયા સંબંધી છે ને એ બધા. શુદ્ધોપયોગ રૂપ જે ધર્મ છે એમાં તો એક જ નિયમ ઘટિત થશે કે આત્માનું ધ્યાન ને આત્માના ધ્યાનની વિધિમાં ફરક નહીં પડે, કારણ કે એને શરીરની કોઈ અપેક્ષા નથી. આત્મ સ્વરૂપની સ્થિરતા ને શરીરની કોઈ અપેક્ષા નથી. એ તો ચારેય ગતિના જીવને થઈ શકે છે, પણ આ જે સંયમ છે, સંયમ મનુષ્ય ગતિમાં છે અને સંયમને શરીરની અપેક્ષા છે. એટલા માટે એમાં એ નિયમ ઘટિત થશે ચોથા કાળનો અને પાંચમા કાળનો શરીરમાં. અને બીજું કે જે કઈ પણ તપસ્યાઓ શાસ્ત્રોમાં છે કે જેમ કે આદિનાથ ભગવાનનું વર્ષી તપ કે 1 વર્ષ સુધી આહાર ન લીધો, તો વર્ષી તપ તો પણ એ ઇન્ટેન્શનલી થોડું કર્યું હતું. એ તો 6 મહિનાનો ઉપવાસ કર્યો અને 6 મહિના પછી તો આહાર માટે નીકળતા હતા અને આહાર મળ્યો નહીં એટલે ઉપવાસ થઈ ગયો. અને ખબર પણ નથી કે 1 વર્ષ પછી મળશે કે 2 વર્ષ પછી મળશે, જેમ ચાલ્યું એમ ચાલવા દીધું. એ સહજ હતું. અને અત્યારે જે કહીએ છીએ તો આપણે ઇન્ટેન્શનલી, એને ખબર છે કે જે તારીખે કઈ તારીખે એનું પારણું થવાનું છે વર્ષી તપનું, પહેલેથી એમ વિચારોમાં તો એ છે જ, નિશ્ચિત છે. તો એ ત્યાગની સાથે એને ભોગના વિકલ્પો તો રહેલા જ છે, પાછા ફિક્સ છે, વૃત્તિઓ પડેલી છે જે વિકલ્પો થકી બહાર આવે છે. હવે વળી અહીં જો એમ કહેશો કે જેવો અશુભ શુભ શુદ્ધ રૂપ ઉપયોગ પરિણમે તે અનુસાર બંધ નિર્જરા છે, તો ઉપવાસ આદિ તપ નિર્જરાનું મુખ્ય કારણ ક્યાં રહ્યું? ત્યાં તો અશુભ શુભ પરિણામ બંધના કારણ ઠર્યા તથા શુદ્ધ પરિણામ નિર્જરાનું કારણ ઠર્યા. સમજાણો પ્રશ્ન? જો જેવો અશુભ શુભ શુદ્ધ રૂપ ઉપયોગ પરિણમે તે અનુસાર બંધ નિર્જરા છે, તો ઉપવાસ આદિ તપ નિર્જરાનું મુખ્ય કારણ ક્યાં રહ્યું? એનું જે પહેલી વાત હતી ને કે ઉપવાસથી નિર્જરા થાય છે, તો પછી ઉપવાસથી ન રહી, પરિણામોના સાથે એનો સંબંધ થયો. ત્યાં તો અશુભ શુભ પરિણામ બંધના કારણ ઠર્યા અને શુદ્ધ પરિણામ નિર્જરાનું કારણ ઠર્યા. પ્રશ્ન: તો તત્વાર્થ સૂત્રમાં તપસા નિર્જરા ચ એમ શા માટે કહ્યું છે? ઉત્તર: શાસ્ત્રમાં ઈચ્છા નિરોધક તપ એમ કહ્યું છે, અર્થાત ઈચ્છાને રોકવી તેનું નામ તપ છે. શુભ અશુભ ઈચ્છા મટતા ઉપયોગ શુદ્ધ થાય છે, ત્યાં નિર્જરા થાય છે, તેથી તપ વડે નિર્જરા કહી છે. તપથી નિર્જરા થાય છે એ વાત સાચી છે, પણ તપની ડેફિનેશન સમજી લેવી જોઈએ કે તપ કોને કીધું. એટલા માટે ઉત્તરમાં તપની પરિભાષા બતાવી કે ઈચ્છાનો અભાવ થવો એનું નામ તપ છે. અને ઈચ્છાનો અભાવ થયા પહેલા જે પદાર્થની ઈચ્છા છૂટે છે એ પદાર્થની સુખ બુદ્ધિ પેલા છૂટે છે. આ સિદ્ધાંત છે. તો જ એની ઈચ્છા છૂટે.
જરૂરી નથી કે સુખ બુદ્ધિ છૂટી ગયા પછી ઈચ્છા ન રહી, ઈચ્છા રહી, પણ ઈચ્છાને છોડવા માટે તો સુખ બુદ્ધિ નિયમથી ટળવી જોઈએ, એના વગર ન છૂટે. જેને અધ્યાત્મની પરિભાષામાં બતાવવું તો સુખ બુદ્ધિ ટળી જવાનું નામ દર્શન મોહનીય કર્મ ટળવું અને ઈચ્છા ટળવાનું નામ ચારિત્ર મોહનીય કર્મ ટળવું. ફરીથી, પર પદાર્થની સુખ બુદ્ધિ ટળવી એનો અર્થ દર્શન મોહનીય કર્મનો અભાવ થયો, અને પર પદાર્થોની ઈચ્છા ટળવી એનો અર્થ ચારિત્ર મોહનીય કર્મનો અભાવ. ટળ્યા વિના ઈચ્છા ટળી શકતી નથી. સમ્યક દ્રષ્ટિ ચોથા ગુણસ્થાને હોય, પાંચમા ગુણસ્થાન સુધી વેપાર આદિ કરે છે, તો હજુ પણ ધન કમાવાની ઈચ્છા છે, પત્ની સાથે રહેવાની પણ ઈચ્છા છે, છોકરાઓ સાથે રહે છે, બધું અપરિવાર છે, આ બધી ઈચ્છા છે, પણ સુખ બુદ્ધિ ટળી ગઈ છે. સુખ બુદ્ધિ ટળી ગઈ છે એના કારણે આ ઈચ્છા પણ હવે લાંબો કાળ રહેવાની નથી, એ પણ ટળી જવાની છે. કારણ કે સુખ બુદ્ધિ ટળતા ઈચ્છા લાંબો કાળ ટકતી નથી. એ સમ્યક દર્શન એનું જ નામ છે. સમ્યક દર્શન પ્રગટ થવાનો અર્થ એ નથી કે બસ મને બધું મળી ગયું. સમ્યક દર્શન પ્રગટ થવાનો અર્થ એ કે ક્યારે હવે અપૂર્વ અવસર એવો આવે કે હું મુનિ થાવ, એનું નામ સમ્યક દર્શન છે. પ્રશ્ન છે હવે, આહાર આદિ રૂપ અશુભની ઈચ્છા તો દૂર થતા જ તપ થાય, પરંતુ ઉપવાસ આદિ વા પ્રાયશ્ચિત આદિ શુભ કાર્ય છે તેની ઈચ્છા તો રહે. પ્રશ્ન સમજાણો? વસ્તુ એ છે કે ખરેખર તપ કોનું નામ છે કે વિકલ્પ એ ન ટળવો જોઈએ. હવે શું થાય છે કે રોજ આહાર કરતા હતા ત્યારે આહારના વિચારો ને આહારના વિકલ્પો આવતા હતા. હવે આજે એને આહાર ન કર્યો તો ત્યાં એને એવો વિકલ્પ આવ્યો કે આજે મેં આહાર નથી કર્યો, આહાર નથી લીધો, આહાર ન લીધો એમ વિચાર કરીને વિકલ્પ આહારના જ કર્યા. તો એટલા માટે કે જ્યારે આહાર લેતો તો ત્યારે પણ આહારના વિકલ્પોમાં અટક્યો, અને આહાર ન લીધો ત્યારે પણ આહારના વિકલ્પોમાં અટક્યો, અને એટલા માટે એને બંને સ્થિતિમાં કર્મની નિર્જરા ન થઈ. હવે કર્મની નિર્જરાની અહીંયા વાત છે, પ્રકરણ નિર્જરા તત્વનું ચાલે છે. એટલા માટે ગુપ્તિની મહિમા છે કે જ્યારે સ્વરૂપમાં ઉપયોગ સ્થિર થાય અને એ સમયે ભોજન કરવાનો વિકલ્પ અને ભોજન ન કરવાનો વિકલ્પ એવા બંને વિકલ્પ ટળે, એનું નામ ખરો ઉપવાસ છે. કરવાનો વિકલ્પ અને ન કરવાનો વિકલ્પ. કારણ કે કોઈ આપણને કે ઉપવાસ કર્યો, કોઈ કે લો જમી લો, ના ના આજે મારો ઉપવાસ છે, તો એ વિકલ્પમાં તો અટકી જ ગયા. એનાથી નિર્જરા નથી થતી. ના, આ તપ પણ સમ્યક દ્રષ્ટિ કરતા હોય છે. જ્ઞાનીની બોલે તો હવે આગળ
આ ઉપવાસ આદિ ને પ્રાયશ્ચિત આદિ શુભ કાર્ય છે એ બે વાત બતાવે છે. એ બહિરંગ તપ અને અંતરંગ તપના પહેલા બે નામ છે. 6 પ્રકારના બાહ્ય તપ હોય એમાં પહેલું ઉપવાસ, 6 પ્રકારના અંતરંગ હોય એમાં પહેલું પ્રાયશ્ચિત. ઉત્તર છે જ્ઞાની પુરુષોને ઉપવાસ આદિની ઈચ્છા નથી, એક શુદ્ધોપયોગની ઈચ્છા છે. આ વાત પેલા આવી ગઈ હતી ને, શુદ્ધોપયોગની ઈચ્છાનું નામ શુભાવ છે. એ શું છે? હવે ઉપવાસ આદિ કરતા શુદ્ધોપયોગ વધે છે, તેથી તેઓ ઉપવાસ આદિ કરે છે. પણ જો ઉપવાસ આદિથી શરીરની વા પરિણામોની શિથિલતાના કારણે શુદ્ધોપયોગ શિથિલ થતો જાણે તો તેઓ આહાર આદિ ગ્રહણ કરે છે. જો ઉપવાસ આદિથી જ સિદ્ધિ થાય તો શ્રી અજીતનાથાદિ 23 તીર્થંકરો દીક્ષા લઈ 2 દિવસ 2 ઉપવાસ જ કેમ ધારણ કરે? તેમની શક્તિ પણ ઘણી હતી, પરંતુ જેવા પરિણામ થયા તેવા બાહ્ય સાધન વડે એક વિતરાગ શુદ્ધોપયોગનો અભ્યાસ કરે. પ્રશ્ન: જો એમ છે તો અનુશનાદિને તપ સંજ્ઞા કેવી રીતે કહી? એને તપના ભેદમાં કેમ બતાવ્યા? એને બાહ્ય તપ કયા છે. બાહ્યનો અર્થ એ છે કે બહાર બીજાઓને દેખાય કે આ તપસ્વી છે, પણ પોતે તો જેવો અંતરંગ પરિણામ થશે તેવું જ ફળ પામશે, કારણ કે પરિણામ વિનાની શરીરની ક્રિયા ફળદાતા નથી. એ રીતે તું સ્વર્ગના દેવોની જે વાત કરી હતી, 33 સાગરોપમ વર્ષનું આયુષ્ય છે, 33,000 વર્ષે એકવાર ભૂખનો વિકલ્પ ઉઠે છે, કંઠમાંથી અમૃત ઝરે છે, ભૂખ મટી જાય છે. તો આ રીતે હવે આમાં તો રોજ તો વિકલ્પ ના આવે ને આહારના, પછી વધારે તપસ્યા 31 સાગરોપમનું આયુષ્ય હોય તો 31,000 વર્ષે એકવાર ઈચ્છા થાય એવો નિયમ છે. જેટલા સાગરોપમ વર્ષનું આયુષ્ય હોય એટલા 1000 વર્ષે એકવાર ઈચ્છા થાય. તો એ તો રોજ ઈચ્છા નથી થતી, તો એને તો વધારે તપસ્વી કહેવા જોઈએ. પણ તો એવા 33 સાગરોપમનું આયુષ્ય જેમનું છે, એવા સરવાળ સિદ્ધિના દેવ 33,000 વર્ષે એકવાર ઈચ્છા થાય છે, એ એમનું ગુણસ્થાન ચોથું, અને દિવસમાં 3 ટાઈમ જમી લે એવા 5મા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ, તો એ ગુણસ્થાન 5મું. અને રોજ ઈચ્છા થાય જમવાની, રોજ જમી લે. એટલે વસ્તુ એ છે કે જે સ્થિતિમાં અત્યારે છે ત્યાં સંયમ ભાવ, અંતરની પરિણતિની નિર્મળતા એવી નથી, અને અહીંયા પરિણતિની નિર્મળતા છે. ગુણસ્થાનનો ભેદ આહાર લીધો, આહારની ઈચ્છા થઈ એની સાથે નથી, પરિણતિ નિર્મળ થઈ કે નહીં. ત્યાં અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભનો અભાવ છે, અહીંયા અનંતાનુબંધી ને અપ્રત્યાખ્યાના વર્ણી ક્રોધમાન માયાલોભનો અભાવ છે. 5 પાપમાં એ રીતે છે. પરિણતિ શાસ્ત્રમાં તો અકામ નિર્જરા કહી છે, ત્યાં ઈચ્છા વિના ભૂખ તૃષાદી સહન કરતા નિર્જરા થાય છે, તો ઉપવાસ આદિ વડે કષ્ટ સહતા નિર્જરા કેમ ન થાય? આને કષ્ટ કીધું. એને આવો વિચાર કેમ આવ્યો કે દુઃખની ઈચ્છા કરે, પેલા સુખની ઈચ્છા કરી, ભોગો ભોગવીને સુખની ઈચ્છા કરી, તો એનું રિઝલ્ટ શું મળ્યું? દુઃખ. તો પછી એને વિચાર આવ્યો કે હવે દુઃખની ઈચ્છા કરું તો એનું રિઝલ્ટ શું મળશે? સુખ. એટલે શરીરને ખાવાનું આપવું, ઉપવાસ વગેરે. એમ કે જો સુખની ઈચ્છાની પાછળ દોડતા જો દુઃખ મળે છે તો હવે દુઃખની ઈચ્છા કરીએ તો સુખ કેમ ન મળે? પણ નથી મળતું. એનું કારણ છે
કે દુઃખની ઈચ્છા, સુખની ઈચ્છા કરવાથી પણ દુઃખ જ મળે ને દુઃખની ઈચ્છા કરવાથી પણ દુઃખ જ મળે, કારણ કે ઈચ્છાથી દુઃખ જ મળે. મુશ્કેલ વસ્તુ એ છે કે ઈચ્છા છે ને એટલે દુઃખ છે. ઈચ્છાનો અભાવ થવાનું નામ એ સુખ છે. અકામ અકામ નિર્જરામાં પણ બાહ્ય નિમિત્ત તો ઈચ્છા રહિત ભૂખ તૃષા સહન કરવી એ થયું છે. તથા ત્યાં જો મંદ કષાયરૂપ ભાવ હોય તો પાપની નિર્જરા થાય, દેવાદી પુણ્યનો બંધ થાય. પરંતુ આ જો પુણ્ય બંધ આવી ગયું ને તમારું, પરંતુ જો તીવ્ર કષાય થતા પણ કષ્ટ સહન કરતા પુણ્ય બંધ થાય તો સર્વ તિર્યંચાદિક દેવ જ થાય, તિર્યંચાદિક દેવ જ થાય, પણ એમ બને નહીં. એ જ પ્રમાણે ઈચ્છા કરી ઉપવાસ આદિ કરતા ત્યાં ભૂખ તૃષાદી કષ્ટ સહન કરીએ છીએ તે બાહ્ય નિમિત્ત છે, પણ ત્યાં જેવા પરિણામ હોય તેવું ફળ પામે છે. પરિણામો ઉપર છે. બધું સહન કરે છે ને, એવી રીતે ભૂખ તરફ સહન કરે છે ને. એટલા માટે શાસ્ત્રોમાં કીધું છે, જો તમારે કોઈનું કલ્યાણ, કોઈના માટે ભલું કરવાની ઈચ્છા થાય ને, એને કરવાની ઈચ્છા થાય તો બેનું કરવું, સાધુનું અને બીજું જાનવરનું, બીજા કોમન માણસનું નહીં. એનું કારણ છે કે આ બે પ્રકારના જીવો એવા છે, સાધુ અને જાનવર, એ એના દુઃખને કોઈની સામે બતાવતા નથી. અને બીજું કે તમે એને જે આપો તો એના ઉપર પછી કઈ કમેન્ટ કરતા નથી, કે સાધુને જે ખાવાનું આપ્યું લઈ લીધું છે, અને એવી રીતે આહાર આપ્યો લઈ લીધો ને પશુને પણ આપ્યું, એમ નહીં કે આમાં મીઠું ઓછું છે ને વધારે છે ને આ છે ને તેમ છે, એવું બધું. એટલે બે માટે હજી, અને એમાં તે સાધુને પહેલા આપો, પશુને સેકન્ડ નંબર ઉપર. કારણ કે સાધુને જો ભૂખ લાગશે, ઉપરથી કેરી પડેલી હશે તો પણ એ કેરીને નહીં લઈ અને 4 કિલોમીટર ચાલીને કોઈના ત્યાં આહાર લેવા માટે જશે. ત્યાં આટલું 4 કિલોમીટર ચાલીને આટલા જીવ પગ નીચે મર્યા, એના કરતા પડેલી કેરી ખાઈ લીધી હોત તો આ જીવ મરતા બચી જાત ને ત્યાં કામ થઈ જતા, આટલો ટાઈમ બચી જાત, એટલું આત્મામાં લઈને વધારે રહી વાત. પણ એમ નહીં કરે, કારણ કે આ કેરી ઉપાડી લેવાનું નામ તો ચોરી છે, કે એમની માલિકી નથી. કોઈની પડેલી મૂકેલી વસ્તુને એની પરમિશન વગર ઉપાડી લેવી, ઉપાડીને કોઈને આપી દેવાનું નામ ચોરી છે. આ તો નાના છોકરાને શીખવાડ્યું, એટલે નહીં લે. ત્યાં જશે, 4 હાથ જમીન જોઈને ચાલીને અહિંસા મહાવ્રતનું પાલન કરશે, ત્યાં એ રીતે ગ્રહસ્થને ત્યાં જઈને આહાર લેશે. તો આ રીતે લેતા પણ નથી. હવે તિર્યન જાનવરનું તો એવું છે કે એને બહુ એવી ભૂખ લાગશે તો માનો કે લઈ પણ લીધું અનિતિથી, એવી રીતે એવું પણ બને કે. એટલા માટે એનિમલને સેકન્ડ નંબર ઉપર, પેલા તો સાધુ. જેમ અન્નને પ્રાણ કહ્યો છે તેમ એ પ્રમાણે બાહ્ય સાધન થતા અંતરંગ તપની વૃદ્ધિ થાય છે, તેથી ઉપચારથી તેને તપ કહે છે. પણ જે બાહ્ય તપ તો કરે અને અંતરંગ તપ ન હોય તો ઉપચારથી તેને પણ તપ સંજ્ઞા નથી. કહ્યું છે કે જ્યાં કશાય વિષય અને આહારનો ત્યાગ કરવામાં આવે છે તેને ઉપવાસ જાણવો, બાકીનાને શ્રી ગુરુ લાંઘણ કહે છે. પણ તપમાં બંને, એટલે એવું નથી. હવે આના ઉપરથી શું કે જયારે અંતરના ભાવોનું નામ તપ, ભાવોનું નામ તપ, તો હવે કે બહારનું બધું થઈ શકે તો કરવું કે નહીં, શરીરની શક્તિ અનુસારે કરવું.
શાસ્ત્રમાં બે શબ્દો વાપર્યા છે, સંયમ અને તપ. સંયમ અનિવાર્ય કીધો છે અને તપને ઓપ્શનલ કીધું છે. સંયમ તો નિયમ, સાધુએ સંયમથી જીવન જીવવું જ જોઈએ અને તપ પોતાની શક્તિ અનુસારે કરવું જોઈએ. અહીં જો કોઈ કહે કે જો એમ છે તો અમે ઉપવાસ આદિ નહીં કરીએ, ધમકી આપે, તેને કહીએ છીએ ઉપદેશ તો ઊંચે ચડવા અર્થે આપવામાં આવે છે, પરંતુ ઉલટો નીચો પડે તો ત્યાં અમે શું કરીએ? ઊંધું ગ્રહણ કરે. જો તું માનાદિકથી ઉપવાસ કરે છે તો કર વા ન કર, પણ તેથી કઈ સિદ્ધિ નથી. પણ જો ધર્મ બુદ્ધિથી આહાર આદિનો અનુરાગ છોડે છે તો જેટલો રાગ છૂટ્યો તેટલો જ છૂટ્યો, પરંતુ તેને જ તપ જાણી તેનાથી જ નિર્જરા માની સંતુષ્ટ ન થા. કારણ કે જવાનું બહુ દૂર છે, આટલામાં અટકી નહીં જવાય. પણ અંતરંગ તપોમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાન રૂપ ક્રિયામાં બાહ્ય પ્રવર્તન છે તે તો બાહ્ય તપવત જ જાણવું. જેવી અનશનાદિ બાહ્ય ક્રિયા છે તેવી એ પણ બાહ્ય ક્રિયા છે. તેથી પ્રાયશ્ચિત આદિ બાહ્ય સાધન પણ અંતરંગ તપ નથી, પરંતુ એવું બાહ્ય પ્રવર્તન થતા જે અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય છે તેનું નામ અંતરંગ તપ જાણવું. ત્યાં પણ એટલું વિશેષ છે કે ઘણી શુદ્ધતા થતા શુદ્ધોપયોગ રૂપ પરિણતિ થાય છે. ત્યાં તો નિર્જરા જ છે, બંધ થતો નથી. અને થોડી શુદ્ધતા થતા શુભોપયોગ રૂપનો અંશ, શુભોપયોગનો પણ અંશ રહે છે. તેથી જેટલી શુદ્ધતા થઈ તેનાથી તો નિર્જરા છે, તથા જેટલો શુભ ભાવ છે તેનાથી બંધ છે. અને એવો મિશ્ર ભાવ જ્યાં યુગપત હોય છે ત્યાં બંધ વા નિર્જરા બંને હોય છે. આ વાત સમજાય? આ બંધ વા નિર્જરા બંને હોય છે એનો અર્થ એ કે આ જ્ઞાનધારા અને કર્મધારા બે, એકલી નિર્જરા પણ નથી ને એકલો બંધ પણ નથી. આ મિશ્ર ભાવ આવી ગયો ને. પ્રશ્ન છે, શુભ ભાવોથી પાપની નિર્જરા અને પુણ્યનો બંધ થાય છે, પરંતુ શુદ્ધ ભાવોથી બંનેની નિર્જરા થાય છે, એમ કેમ ન કહો? બંનેની તો એનું કે છે મોક્ષ માર્ગમાં સ્થિતિનું તો ઘટવું બધી જ પ્રકૃતિઓનું થાય છે. ત્યાં પુણ્ય પાપની વિશેષતા છે જ નહીં, તથા અનુભાગનું ઘટવું પુણ્ય પ્રકૃતિઓમાં શુદ્ધોપયોગથી પણ થતું નથી. ઉપર પુણ્ય પ્રકૃતિઓના અનુભાગનો તીવ્ર બંધ ઉદય થાય છે, તથા પાપ પ્રકૃતિના પરમાણુ પલટી શુભ પ્રકૃતિ રૂપ થાય છે. એવું સંક્રમણ શુભ અને શુદ્ધ બંને ભાવ થતા થાય છે. માટે પૂર્વોક્ત નિયમ સંભવતો નથી, પણ વિશુદ્ધતાના અનુસાર જ નિયમ સંભવે છે. આ વાત સમજાણી? અહીંયા એ બતાવે છે. થોડા 3-4 શબ્દ એવા આવી ગયા, થોડા કર્ણાનુયોગના છે. એટલે એમાં મોક્ષ માર્ગમાં સ્થિતિનું તો ઘટવું બધી જ પ્રકૃતિઓનું થાય છે. સ્થિતિ 4 પ્રકારના બંધ છે ને, પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. એનો મતલબ તો તમને ખબર છે. પ્રકૃતિ બંધ એટલે ક્વોલિટી ઓફ કર્મ,
પ્રદેશ બંધ એટલે ક્વોન્ટિટી ઓફ કર્મ, સ્થિતિ બંધ એટલે ડ્યુરેશન ઓફ કર્મ, અને અનુભાગ બંધ એટલે રિઝલ્ટ ઓફ કર્મ. તો જે સ્થિતિ બંધ એટલે ડ્યુરેશન ઓફ કર્મ જે છે ને, સમ્યક દર્શન પ્રકટ થતા તે કર્મની એ સ્થિતિ એક ઘટવા લાગી મોક્ષ માર્ગમાં. સ્થિતિનું ઘટવું તો બધી પ્રકૃતિનું થયું, પણ અનુભાગ જે ફળ આપવાની શક્તિ છે પુણ્ય પ્રકૃતિઓની વધવા માંડે. એટલા માટે તો તીર્થંકર પ્રકૃતિના જે પુણ્ય ને એ જે છે જ્ઞાની સમ્યક દર્શન થયા પછી જ થાય છે, એ વધવા લાગે. અને એને એમ કહેવાય કે પુણ્ય પ્રકૃતિઓનું સંક્રમણ થવું. કર્મની એક એવી અવસ્થા છે, આ પરિણામોની એવી વિચિત્રતા હોય છે કે કોઈ જીવે કોઈ એવો ભાવ ભાવ્યો, શુભ ભાવ, અને શુભ ભાવથી એ જીવને પુણ્ય બંધાણું, અને ભવિષ્યમાં પછી માનો 2 કલાક પછી જ એને કોઈ એવો ભાવ ભાવ્યો પાપનો, અને એ પાપનો ભાવ એવો તીવ્ર હતો કે આ પુણ્ય જે બંધાયેલું હતું એ પુણ્ય પાપ રૂપે પરિણમી ગયું. એ પુણ્ય નીકળી ગયું એમ નહીં, પુણ્યના પરમાણુઓ રહ્યા, ક્વોન્ટિટી એટલી જ રહી, ડ્યુરેશન પણ એટલું જ રહ્યું, પણ ભોગવવાનું જેટલું અનુકૂળતા રૂપે હતું એ બધું જ ઓપોઝિટ પ્રતિકૂળતા થઈ ગયું. એના માટે વર્ડ આપ્યો છે, એનું નામ છે સંક્રમણ થાય. અને એટલા માટે કીધું છે કે બધું જ પરિણામો ઉપર છે. પરિણામ એટલે એ કે ભાઈ મેં આવા ભાવ ભાવ્યા અને મેં આવા પાપ કરી લીધા, હવે શું થાય? કઈ વાંધો નહીં. આગલા સમયના જો પરિણામ તમારા એવા નિર્મળ હોય તો ભૂતકાળમાં જેટલા પણ, કારણ કે અનંત કાળના કર્મોને ક્ષય કરવા માટે જે અંતર્મુહૂર્તમાં ક્ષય કરે તો એ કેવી રીતે કરે? આ પરિણામોના બળ પર જ. જેટલી પરિણામોની નિર્મળતા હોય એટલી પરિણામોની નિર્મળતાના કારણે નવા કર્મ આત્મામાં આવતા નથી, આશ્રવ થતો નથી, એના કારણે એનો બંધ થતો નથી. આશ્રવ ન થયો અને બંધ પણ ન થયો. આશ્રવ ન થવાનું નામ સંવર થયું અને બંધ ન થયો. એની સાથે સાથે ભૂતકાળના જે બંધ થયેલા હતા એ પણ નિર્જરી જાય છે. અને નિર્જરાય તો નિર્જર્યા, પણ અમુક હજી રહી પણ ગયા, તો એ રહી ગયા છે એ પછી પાપમાંથી હવે પુણ્ય રૂપે થઈને રહી છે. આવી સ્થિતિ થઈ જાય છે. એનું નામ સંક્રમણ છે. એની ક્વોલિટી ચેન્જ થઈ જાય કર્મની. પરિણામો ઉપર છે. જો પરિણામો એના નિર્મળ હોય તો એને કોઈ પણ સમયે એની કર્મની એને ચિંતા નથી કરવાની કે મેં પાપના બહુ કર્મ બાંધ્યા છે, અમારું શું થશે. પોતાના પરિણામોને જ તે કંટ્રોલમાં કરે એમ નહીં, પરિણામોનો માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહી જોઈએ. બે વસ્તુ, બંને વસ્તુનું એટલા માટે બંને વસ્તુનું જ્ઞાન એને જોઈએ. દ્રવ્ય સ્વભાવની શુદ્ધતા અને પર્યાયની અશુદ્ધતા એ બંનેને જે સાથે રાખીને જાણે છે એ જ મોક્ષ માર્ગને પામે છે. એકલો હું શુદ્ધ છું શુદ્ધ છું શુદ્ધ છું એમ પણ નહીં, અને હું પાપી છું અશુદ્ધ છું એમ પણ નહીં. દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ છું ને પર્યાયમાં અશુદ્ધ છું, બંનેને સાથે રાખે એનું નામ અનેકાંત દ્રષ્ટિ છે. એટલે ગુરુદેવ કહેતા ને આ વાત કે હું તો 3 લોકનો નાથ પરમાત્મા છું અને મુનિરાજોનું દાસાનું દાસ છું. એટલે દ્રવ્ય સ્વભાવથી તો પરમાત્મા છું. પરમાત્મા તો દ્રવ્ય સ્વભાવની શુદ્ધતા અને પર્યાય સ્વભાવ ને પર્યાયની અશુદ્ધતા, એ બંનેનું એક સાથે જ્ઞાન, એ અનેકાંત દ્રષ્ટિ છે. તો જ મોક્ષ માર્ગ છે. એ જાણનાર એટલે તમને ત્યાં એ વાતની અંદરમાં તમારી દ્રષ્ટિમાં હોય કે હું જાણનાર 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 એટલે દ્રવ્ય સ્વભાવથી હું જાણનાર જાણનાર. પર્યાયમાં તો રાગાદી ભાવ કરનાર પાછો. કારણ એ છે કે પાણીનો સ્વભાવ તો બસ શીતળ છે શીતળ છે શીતળ છે. હવે એક જ તમે રટી લીધું પાણીનો સ્વભાવ શીતળ છે, અને ગરમ પાણી જે પર્યાયમાં ગરમ હતું એમાં પછી તમે શીતળ શીતળ કરીને હાથ નાખી દીધો
બળ્યા. એટલે કે દ્રવ્ય સ્વભાવથી એ શીતળ છે પણ પર્યાયમાં ઉષ્ણ છે. આ બે વસ્તુ ખબર હોવી જોઈએ. તેનું પણ જ્ઞાન હોવું જોઈએ. બસ જ્ઞાન, એનો પણ સ્વીકાર હોવો જોઈએ કે પર્યાયની અશુદ્ધતાનો. જુઓ, ચોથા ગુણસ્થાન વાળો શાસ્ત્રાભ્યાસ આત્મચિંતવન આદિ કાર્ય કરે ત્યાં પણ તેને ગુણ શ્રેણી નિર્જરા નથી, પણ બંધ પણ ઘણો થાય છે. અને પાંચમા ગુણસ્થાન વાળો વિષય સેવનાદિ કાર્ય કરે ત્યાં પણ તેને ગુણ શ્રેણી નિર્જરા થતી રહે છે, બંધ પણ થોડો થાય છે. આ વાત સમજાણી? વાત એ છે, અહીંયા આ વાત પેલા થયેલી છે, ફરીથી એનું રિવિઝન કરીએ છીએ. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમને એ આપું છું કે જેમ ચોથા ગુણસ્થાન વાળા સમ્યક દ્રષ્ટિ અશુભ ભાવમાં હોય, એટલે કે ભોગ ભોગવે, યુદ્ધ કરે, એક એ સ્થિતિ, અને પહેલા ગુણસ્થાન વર્તી મિથ્યા દ્રષ્ટિને શુભ ભાવ હોય, તો એ શુભ ભાવના કાળે, શુભ ભાવ તો બેટર છે ને અશુભ ભાવ કરતા, તો એ શુભ ભાવમાં પણ તીવ્ર બંધ પડે છે અને એ અશુભ ભાવમાં પણ મંદ બંધ પડે છે અને નિર્જરા ચાલુ છે પાછી. તો કેમ? કારણ કે એ પરિણામ જે છે એના કરતા પણ એ મહત્વનું નથી, પરિણતિની ઉપર જોર મૂક્યું છે કે ત્યાં એક કશાય ચોકડીનો અભાવ થયો છે એટલે પરિણતિ નિર્મળ છે, અને આ શુભ ભાવમાં અનંતાનુબંધી કશાય સહિતના છે એટલા માટે પરિણતિ નિર્મળ નથી. હવે પાંચમા ગુણસ્થાનનું બતાવે છે છઠ્ઠા ગુણસ્થાન કમ્પેર કરીને. પાંચમા ગુણસ્થાન વાળો ઉપવાસ આદિ વા પ્રાયશ્ચિત આદિ તપ કરે તે કાળમાં પણ તેને નિર્જરા થોડી હોય છે, તથા અને છઠ્ઠા ગુણસ્થાન વાળો આહાર વિહાર આદિ ક્રિયા કરે તે કાળમાં પણ તેને નિર્જરા ઘણી થાય છે અને બંધ તેનાથી પણ થોડો થાય છે. કોનાથી? પાંચમા ગુણસ્થાન વાળા. માટે બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નિર્જરા નથી, પણ અંતરંગ કશાય શક્તિ ઘટવાથી વિશુદ્ધતા થતા નિર્જરા થાય છે. તેનું પ્રગટ સ્વરૂપ આગળ નિરૂપણ કરીશું, ત્યાંથી જાણવું. પણ નહીં કરી શક્યા. આવા જ સેન્ટેન્સો ટોડરમલજીએ એવી રીતે કેટલી જગ્યાએ મોક્ષણ પ્રકાશકમાં લખ્યા છે, અને એના ઉપરથી તો કીધું છે કે આ ખાલી એની પ્રિફેસ જ છે એમ કહેવાય. મોક્ષમાં રિયલ મોક્ષમાં પ્રકાશક એ પ્રમાણે અંશનાદિ ક્રિયાને તપ સંજ્ઞા ઉપચારથી છે એમ જાણવું, ને તેથી જ તેને વ્યવહાર તપ થયું છે. વ્યવહાર ઉપચારનો એક અર્થ છે, વળી એવા સાધનથી જે વિતરાગ ભાવરૂપ વિશુદ્ધતા થાય તે જ સાચું તપ, નિર્જરાનું કારણ જાણવું. દ્રષ્ટાંત: જેમ ધન વા અન્યને પ્રાણ કયા છે, તેનું કારણ ધનથી અન્ન લાવી તેનું ભક્ષણ કરી પ્રાણોનું પોષણ કરવામાં આવે છે, તેથી ઉપચારથી ધન અને અન્નને પ્રાણ કયા છે.
આ બધા નામ એવી રીતે આપવામાં આવે. ગુરુદેવ પણ ઘણી વાર કહેતા ને કે આ પૈસો તો 11મો પ્રાણ છે, 10 પ્રાણ છે ને એની ઉપર 11મો પ્રાણ પૈસો કહેતા. હવે કઈ પ્રાણમાં થોડું આવે, આ તો ખાલી વ્યવહારથી નામ બોલવામાં આવે. કોઈ ઇન્દ્રિયાદિક પ્રાણોને ન જાણે અને તેને જ પ્રાણ જાણી સંગ્રહ કરે તો તે મરણ જ પામે. તેમ અનશનાદિ વા પ્રાયશ્ચિતાદિને તપ કયા છે, કારણ કે અનશનાદિ સાધનથી પ્રાયશ્ચિતાદિ રૂપ પ્રવર્તન કરીને વિતરાગ ભાવરૂપ સત્ય તપનું પોષણ કરવામાં આવે છે. ને તેથી એ અનશનાદિને વા પ્રાયશ્ચિતાદિકને ઉપચારથી તપ કયા છે. પણ કોઈ વિતરાગ ભાવરૂપ તપને તો ન જાણે અને તેને જ તપ જાણી સંગ્રહ કરે તો સંસારમાં જ ભ્રમણ કરે. ઘણું શું કહીએ, આટલું જ સમજી લેવું કે નિશ્ચય ધર્મ તો વિતરાગ ભાવ છે તથા અન્ય અનેક પ્રકારના ભેદો બાહ્ય સાધનની અપેક્ષાએ ઉપચારથી કયા છે, તેને વ્યવહાર માત્ર ધર્મ સંજ્ઞા જાણવી આ રહસ્યને જાણતો નથી, તેથી તેને નિર્જરાનું પણ સાચું સ્વતંત્ર નથી. આટલા સુધી કઈ મોક્ષ તત્વના શ્રદ્ધાનની અયથાર્થતા. વળી સિદ્ધ થવું તેને તે મોક્ષ માને છે. જન્મ જરા મરણ રોગ ક્લેશાદિ દુઃખ દૂર થયા છે. અનંત જ્ઞાન વડે લોકાલોકનું જેને જાણવું થયું છે, ત્રૈલોક્ય પૂજ્યપણું થયું છે ઇત્યાદિ રૂપથી તેનો મહિમા જાણે છે. પણ એ પ્રમાણે દુઃખને દૂર કરવાની, જ્ઞેયને જાણવાની તથા પૂજ્ય થવાની ઈચ્છા તો સર્વ જીવોને છે. જો એના જ અર્થે તેણે મોક્ષની ઈચ્છા કરી તો તેને અન્ય જીવોના શ્રદ્ધાનની વિશેષતા શી થઈ? નહીં સમજાય. અન્ય જીવો પણ આવું બધું માને છે, તો એમાં ને પછી આનામાં અંતર શું રહ્યું? મોક્ષના વિશે જે માન્યતા છે કે દુઃખ ન થાય ન મોક્ષ, તો એ તો બધા માને છે. વિશેષતા શું છે? એમાં કે નવું ન આવ્યું. વળી તેને એવો પણ અભિપ્રાય છે કે સ્વર્ગમાં સુખ છે, તેનાથી અનંત ગણું મોક્ષમાં સુખ છે. હવે એ ગુણાકારમાં તે સ્વર્ગ અને મોક્ષ સુખની એક જાતિ ગણાય છે. આ ગુણાકાર કરે છે ને, એને ક્વોલિટી સેમ રાખી, ખાલી મલ્ટીપ્લિકેશન કરી નાખ્યું, બસ આવી આનંદ કે અહીંયા એક ગાડી છે ત્યાં આનંદ ગણું એટલે ત્યાં આનંદ ગાડી હશે, અહીંયા એક પત્ની છે ત્યાં આનંદ પત્ની હશે. એમ ક્વોલિટી સેમ રાખી અને ક્વોન્ટિટી આનંદ ગુણી કરી નાખી. મોક્ષ સ્વર્ગમાં તો વિષયાદી સામગ્રી જનિત સુખ હોય છે, તેની જાતિ તો તેને ભાસે છે, પણ મોક્ષમાં વિષયાદી સામગ્રી નથી એટલે ત્યાંના સુખની જાતિ તેને ભાસતી તો નથી. એની જાતિનું ભાવ ભાષણ તમારે કરવું હોય તો થઈ શકે. એ કેવી રીતે કે કોઈ પદાર્થની બહુ લાલચ ને લોભનો ભાવ થતો હતો અને હવે એ ભાવ તમે છોડ્યો, એ ભાવ છૂટતા તમને હવે થોડી શાંતિ લાગી, તો આના ઉપરથી હવે અનુમાન કરી શકાય કે જેમ આટલો કષાય છૂટતા આટલી શાંતિ છે, તો અનંતે અનંત કષાય જયારે છૂટશે બધા ત્યારે કેવી શાંતિ હશે, બસ એવી અનુમાન કરી શકાય. કરતા હોય તમારી પાસે શીખ્યો.
ઘણી વખત કહેતા હોય બસ જેટલા અંશે જે છે એવી રીતે એક એક વસ્તુમાં કે મેં તો ખાલી એક જ આ વ્યક્તિનો મને એક વ્યક્તિનો બહુ જ રાગ હતો કે એક વ્યક્તિનો બહુ જ દ્વેષ હતો, છોડ્યો તો આ એકનો રાગ છોડતા એકનો દ્વેષ છોડતા જો આટલી શાંતિ છે તો આ જગતના બધા પદાર્થોના રાગ દ્વેષ જ્યારે છૂટાય ત્યારે કેટલી શાંતિ છે. પરંતુ મહાપુરુષો મોક્ષને સ્વર્ગથી પણ ઉત્તમ કહે છે. તેથી આ પણ ઉત્તમ જ માને છે. જેમ કોઈ ગાયનના સ્વરૂપને ઓળખતો નથી પણ સભાના સર્વ લોક વખાણે છે, તેથી પોતે પણ વખાણે છે. એવી રીતે પેલો કોઈ શાયરી ગાય ને તો બધા વાહ વાહ કર્યું, જેને સમજાણી એને વાહ વાહ કર્યું, ન સમજાણી બધાની સાથે પોતે વાહવામાં લાગી ગયો. એવી રીતે એ પ્રમાણે આ મોક્ષને ઉત્તમ માને છે. પ્રશ્ન છે, શાસ્ત્રમાં પણ ઇન્દ્રાદિથી અનંત ગણું શુભ સિદ્ધોને છે એમ પ્રરૂપ્યું છે, તેનું શું કારણ? જેમ તીર્થંકરના શરીરની પ્રભાને સૂર્ય પ્રભાથી કરોડ ગુણી કહી, ત્યાં તેની એક જાતિ નથી, પરંતુ લોકમાં સૂર્ય પ્રભાનું મહાત્મ્ય છે. તેનાથી પણ ઘણું મહાત્મ્ય જણાવવા અર્થે એવો ઉપમા અલંકાર કરીએ છીએ. તેમ સિદ્ધ સુખને ઇન્દ્રાદિ સુખથી અનંત ગણું કહ્યું છે, ત્યાં તેની જાતિ નથી, પરંતુ લોકમાં ઇન્દ્રાદિ સુખનું મહાત્મ્ય છે. તેનાથી પણ ઘણું મહાત્મ્ય જણાવવા અર્થે એવો ઉપમા અલંકાર કરીએ છીએ. સમજાયું? પ્રશ્ન છે, આ ઉપમા અલંકાર ખબર એ રીતે કમ્પેરિઝન કરીને સમજાયું છે. મોક્ષનું સુખ એમ કે ઇન્દ્રોના સુખ કરતા એવી રીતે અનંત ગણું છે. કારણ કે ઇન્દ્રનું સુખ જે છે અજ્ઞાનીને એ જ સાંભળેલું છે, એનું અનુમાન કરી શકે છે. તો જેનું અનુમાન કરી શકે છે એનાથી તેને કમ્પેરિઝન કરે. જાતિ જુદી છે પણ એનું લક્ષ્ય શું છે, આ કયા લક્ષ્ય બતાવવામાં આવ્યું છે. સિદ્ધ સુખ અને ઇન્દ્રાદિક સુખની તે એક જાતિ ગણે જાણે છે એવો નિશ્ચય તમે કેવી રીતે કર્યો? તો એ કે છે, જે ધર્મ સાધનનું ફળ સ્વર્ગ માને છે તે જ ધર્મ સાધનનું ફળ તે મોક્ષ માને છે. કોઈ જીવ ઇન્દ્રાદિ પદ પામે તથા કોઈ મોક્ષ પામે, ત્યાં એ બંનેને એક જાતિના ધર્મનું ફળ થયું માને છે. હા, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ, બેયને એક માને. એવું તો માને છે કે જેને થોડું સાધન હોય છે તે ઇન્દ્રાદિ પદ પ્રાપ્ત કરે છે, તથા જેને સંપૂર્ણ સાધન હોય છે તે મોક્ષ પ્રાપ્ત કરે છે. પરંતુ ત્યાં તે ધર્મની જાતિ એક જાણે છે. હવે જે કારણની જાતિ એક જાણે છે તેને કાર્યની પણ એક જાતિનું શ્રદ્ધાન અવશ્ય હોય, કારણ કે કારણ વિશેષતા થતા જ કાર્ય વિશેષતા થાય છે. તેથી અમે નિશ્ચય કર્યો કે તેના અભિપ્રાયમાં ઇન્દ્રાદિક સુખ અને સિદ્ધ સુખની જાતિમાં એક જાતિનું શ્રદ્ધાન છે. એનો અભિપ્રાય, કારણ કે એનું કારણ એક છે ને, એટલે એનું કાર્ય પણ એ થોડું છોડવાની તૈયારી છે એની અત્યારે આ ભોગવ, પણ આગળના સ્વર્ગના સુખ પાછા ભોગવવા મળશે ને, એ લાલચ. આપણે આ છોકરાઓને છે ને, હું ઘણી વખત કહું ત્યાં ગામમાં, આજે તમને પ્રભાવના નહીં આપીશ ચાલશે એક દિવસ? હા નહીં, બધા આપું છો કરે, નહીં આપો તો ચાલશે, નહીં આપો તો ચાલશે. લાલચ છૂટી ગઈ છે એમ નથી, કારણ કે ખબર છે આજે નહીં, કાલ તો આપવાના જ છે ને, વાંધો નહીં આજે નહીં આપે ચાલશે. એટલે કાલ મળશે એ અરે ભાવે એ લોભે આજે નથી જોતું તોય ચાલશે, એમ ત્યાગ કરી દીધો આજની પ્રભાવનાનો. એમ
વળી કર્મ નિમિત્તથી, એટલે કોઈ એમ કે ને કે અત્યારે આજે દીક્ષા જેને લઈ લીધી ને મહારાજ સાહેબ મહારાજ થઈ ગયા કે અત્યારે ચલો અહીંથી સ્વર્ગમાં જશું, સ્વર્ગમાં પછી કઈક સાધના આગળ વધારશું, પછી પાછા સાચા સાધુ થશું. અત્યારે તો આત્મજ્ઞાની સાધુ ન થયા. આવી રીતે સ્વર્ગ ને વચ્ચે લાવવાની જેને આદત છે ને એ ખરેખર ધર્મ નથી પામતો. અહીંથી સ્વર્ગમાં જશું, અહીંથી મહાવિદ્ય ક્ષેત્ર જશું. અરે જે અત્યારની સ્થિતિમાં તમે છે એમાં નથી કરતા તો આગળ ત્યાં શું કરવાના છો? આવા ઉત્કૃષ્ટ સંયોગોમાં નિમિત્તોમાં આત્માની વાત રૂચતી નથી તો દેવલોકમાં ત્યાં તમને રૂચશે એની શું ગેરંટી? ત્યાં તો ઉલટા ફસાવા વાળા નિમિત્તો ઘણા હશે, ઘણા નિમિત્તો હશે જે પાછા પાપમાં પાડવા વાળા હશે. અને આ રીતે ફોર્સફુલી નથી કે તમે કરી જ લો, કરી લો, તમે કરી લો, કરવા જેવું છે ક્યાંથી થાય? ત્યારે થવાનું એનો અર્ધ પૂજલ પરાવર્તન કાળમાં મોક્ષ નથી તો ક્યાંથી થાય? એને કેવી રીતે થાય? ઉલટું જે કેવા વાળા હોય છે ને એ ઉલટા એટલા કસાઈ વાળા થઈ જાય. તમે કરો તું શાંતિ રાખ ને ભાઈ, તું તને એટલું બધું થતું તો તું કરી લે પેલા, તું બીજાને આટલું બધું શા માટે કે? એટલે એને પણ સહજ છોડી દેવાનું, જેને બસ નેચરલ થશે, જેને થવાનું એ થવાનું નહીં થાય. પોતાના પરિણામોને પોતે માપો. માર્ગમાં જોડાઈ એ પ્રશ્ન તમે પપ્પાને પૂછો નહીં કે તમારે પડવાની શું જરૂર છે કોઈનામાં? તમે તમારું કરો ને. વાય શુડ યુ ઇન્ટરફિયર અધર લાઈફ? જે છે તમે તમારા પરિણામોને નહીં. અને આવા જીવો અધ્યાત્મના અંદર એ જ છે કે જે જેવી હેબિટ હોય ને એવી હેબિટ પછી અધ્યાત્મમાં પણ પડે. ત્યાં પણ પછી બીજા તપસ્યા કરે કે ન કરે કે કોઈનું જોવાનું. જેમ હતું ને કે બિઝનેસમાં પણ બીજાનું આપણે શું મતલબ છે, આપણે આપણું જોવાનું. એવી રીતે પછી અહીંયા પણ વૃત્તિ તો એ જ આવી છે ને સાથે સાથે, તો એ અહીંયા ઉપયોગી બનશે પછી એવી જ રીતે હેલ્પફુલ. સરસ. જો વળી કર્મ નિમિત્ત થી આત્માને ઔપાધિક ભાવ હતા. આ કર્મ ઉપાધિજન્ય ભાવ છે ને, ઔપાધિક ભાવ, તેનો અભાવ થતા પોતે શુદ્ધ સ્વભાવરૂપ કેવળ આત્મા થયો. અત્યારે જયારે એને મોક્ષની વાત કરીએ છીએ ને ત્યારે એને એમ લાગે છે જેવી રીતે આપણે આ શરીરને સાથે લઈને આમ અહીંથી અમેરિકા જવાનું છે એ રીતે મોક્ષે જવાનું છે, એટલે આમ આને સાથે લઈને જવાનું છે એમ લાગે છે ને માઇન્ડમાં મોક્ષ. એમ નહીં કે આને તો અહીંયા રાખવાનું છે, કર્મને પણ અહીંયા છોડવાના છે, રાગાદી ભાવ પણ અહીંયા છૂટી જશે, એકલો શુદ્ધ આત્મા. મોક્ષ ક્યાં છે એમ પૂછીએ, મોક્ષ ક્યાં છે? તરત જ આંગળી ચિહ્ન છે ઉપર, તો એ આંગળી ચિહ્ન થી એનો મતલબ એનો આન્સર ખોટો. મોક્ષ એ કોઈ જગ્યાનું નામ નથી. જયારે એને ઇન્ડિકેટ કર્યું એનો મતલબ કે એને જગ્યા માની, એ કોઈ સ્પેસ પ્લેસ માન્યું. મોક્ષ એ કોઈ પ્લેસ નથી. પ્યોરેસ્ટ સ્ટેટ ઓફ ધ સોલ ઇઝ મોક્ષ. મીઠાશ ક્યાં છે? મીઠાશ એમ બતાવવાની નથી કે કોઈ જગ્યા નથી મીઠાશ નામની, એ તો ગોળની એક અવસ્થા છે. એવી રીતે આત્માની અવસ્થાનું નામ મોક્ષ. મોક્ષે જવાનું નથી. બીજું અહીંયા અભાવ થતા પોતે શુદ્ધ સ્વભાવ રૂપ કેવળ આત્મા થયો. જેમ પરમાણુ સ્કંદથી છૂટતા શુદ્ધ થાય છે તેમ આ કર્માદિથી ભિન્ન થઈને શુદ્ધ થાય છે. પણ તેમાં વિશેષતા એટલી છે કે તે પરમાણુ બંને અવસ્થામાં સુખી દુઃખી નથી, પરંતુ આત્મા અશુદ્ધ અવસ્થામાં દુઃખી હતો. હવે તેનો અભાવ થવાથી નિરાકુળ લક્ષણ અનંત સુખની પ્રાપ્તિ થઈ. એટલે આને પણ આ વાત, આ નિરાકુળ લક્ષણ જે કીધું ને, લક્ષણને આપણે ઘટિત કરી શકીએ પ્રેક્ટિકલ લાઈફમાં. આપણને જે આકુળતા થાય છે, આકુળતા એ દુઃખ છે, નિરાકુળતા એ સુખ છે. એટલામાં આ નિરાકુળ થવાની વિધિ આ ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા.
કે જે જયારે થવાનું હોય ત્યારે થાય, તો પછી આકૃતા ન થાય કે આ ઘટના ક્યારે ઘટશે, શું થશે, આનું શું થશે, વહેલું થશે, મોડું થશે, નહીં થાય તો શું થશે, અને થશે તોય શું થશે, એ બધા ઘણા જાતના વિકલ્પો ઉઠે. નિરાકૃત થયું એટલે જે થવા યોગ્ય છે તે થાય. તમે માનો કે ન માનો? ન માનો તો ભૂલ પોતાને સ્વીકાર કરવું રહ્યું, થયું તે ન્યાય, બન્યું તે ન્યાય. એટલે તો ઘણા લોકો એ કે ને આદિનાથ ભગવાને આ મરીચીને આ કહેવાની જરૂર જ નથી કે ભાઈ તું 24મું તીર્થંકર થવાનું છો. આ બધું કહીને ખોટું અભિમાન આવી ગયું અને એના આટલા ભાવ થઈ ગયા. એટલે એમ કે આ બધું જે થયું એ બધું બરાબર છે, થવાનું હોય તો કેવી રીતે રોકાય? આ વાણી નીકળવાની હોય ને, વાણીના નિમિત્તે અહંકારે આવવાનો હોય ને, એના કારણે પછી બીજા મતોની સ્થાપના થવાની, બધું બરાબર જ છે. જ્ઞાનમાં હતું. પ્રશ્ન કર્યો તો એટલે એનો ઉત્તર તો ભગવાન જવાબ આપે. બધું તો ના પૂછે તો એને પૂછે તો ભગવાને જ્ઞાનમાં જાણ્યું એટલે આવું થયું કે આવું થવાનું હતું એટલે ભગવાને જાણ્યું? મારો પ્રશ્ન છે, તમે આઉટ ઓફ ઓપ્શન આન્સર આપ્યો. ભગવાનના જ્ઞાનમાં જણાય છે એવું અહીંયા થાય છે કે અહીંયા થાય છે એવું ભગવાનના જ્ઞાનમાં જણાય છે? ત્રીજો ઓપ્શન પણ છે, એ સાચો જવાબ છે. જે ત્રીજો ઓપ્શન છે એ કહું છું. અહીંયા જે થાય છે એટલે અહીંયા જે ઘટના ઘટે છે એટલે ભગવાનના જ્ઞાનમાં જણાય છે એમ નથી. ભગવાનના જ્ઞાનમાં જણાય છે એટલા માટે અહીંયા એવી રીતે ઘટે છે એમ પણ નથી. અહીંયા જે ઘટના ઘટે છે એ અહીંની પર્યાયની સ્વતંત્રતા, એની સાથે કોઈ સંબંધ નહીં. અને ત્યાં જ્ઞાનની પર્યાયનું જાણવા રૂપ કાર્ય થાય છે એની યોગ્યતા, એને આની સાથે સંબંધ નહીં. આનું કાર્ય આમાં છે, એનું કાર્ય એમાં છે, બે સ્વતંત્ર છે. અને આવી સ્વતંત્રતા જો સમજાય ને તો જ તે પ્રત્યેક દ્રવ્યની પર્યાય સ્વતંત્ર જાણી એમ કહેવાય. જ્ઞાન અને જ્ઞેયને સ્વતંત્ર જાણ્યા એમ કહેવાય. નહીં તો પાછો ન્યાય સંકર દોષ ઉભો થાય. બધું ક્લિયર થઈ જાય. જ્ઞાતા ને જ્ઞેય ને બેને મિક્સ કર્યા એ કહેવાય. મિક્સ નહીં કરો. જ્ઞેયના રૂપે પરિણમે છે એના કારણે જ્ઞાન નથી પરિણમતું. જ્ઞાન રૂપે પરિણમે છે એના કારણે જ્ઞેય નથી પરિણમતું. જ્ઞાનનું પરિણમન જ્ઞાનમાં છે, જ્ઞેયનું પરિણમન જ્ઞેયમાં છે. આવી સ્વતંત્રતા સમજવાની. એટલે આના એક શબ્દમાં મેં એ રીતે સમજાવ્યું કે જ્ઞાનથી જ્ઞેય નથી ને જ્ઞેયથી જ્ઞાન. બોલવામાં એવી રીતે બોલવામાં આવે તો બોલે, સાંભળી લેવું, બોલવાનું પણ અંદરની પ્રતીતિ આવી હોવી જોઈએ કે ભગવાન જાણે છે, જેવું ભગવાને જાણ્યું એવું થશે એમ નહીં, અથવા જેવું થવાનું છે ભગવાને જાણ્યું એમ પણ નહીં. થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે. જાણવા યોગ્ય નહીં. બરાબર છે. બેને જોઈન્ટ નહીં કરવા. એને જોઈન્ટ આપણે બેને જોઈન્ટ કરી દઈએ છીએ ભગવાનના જ્ઞાનમાં જે જણાવ્યું છે, પણ એને આની સાથે શું કામ જોઈન્ટ કરો? આને આની સાથે રહેવા, આટલા પૂરતું જ રાખવાનું. પેલું શું હતું, એમાં એને ભૂલ શું કરી? પેલાની જેવો જ થઈને ઉભો રહ્યો એ ટાઈમે. તો કોના જેવો? કે અન્ય મતના શું હતું કે ભગવાને કર્યું એટલે આવું થયું, અને આને કીધું ભગવાને જાણ્યું એટલે આવું થયું. તો ઓલા કરતા આમાં જાણવામાં બે જોડી તો દીધા ભગવાનને, જેમાં સ્વતંત્રતા નહીં જાણી. આ સ્વતંત્રતા પર્યાયની સ્વતંત્રતા બહુ છે ને એ આપણું કરે. દ્રવ્યની સ્વતંત્રતા આપણે માની લઈએ. બિલકુલ દરેક નું
સાચી વાત સાચી વાત સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. પોતાની સાથે તમે પાકો કરવાનો કે હર સમયે દરેક દ્રવ્યની પોતપોતાની પર્યાય સ્વતંત્ર રીતે પરિણમી રહે છે. એમાં દ્રવ્ય પણ સ્વતંત્ર છે, પર્યાયને પોતાનો પણ એક ક્ષણ સ્વતંત્ર રીતે પોતે. આ જે અનિત્યની વાત આવી છે ને, અનિત્ય અનિત્યના માટે એ જ કે વિકલ્પોથી આવી રીતે છૂટે કે અત્યારે આ વ્યક્તિના વિકલ્પો મને એટલા વિકલ્પો આવે છે, એટલા વિકલ્પો આવે, આ વ્યક્તિના એટલા વિકલ્પો, આ જીવ અત્યારે અહીંયા છે, આ એક સમય પછી આ 3 લોકના અંદર ક્યાં બીજા પ્રદેશ ઉપર હશે, કઈ ઓળખાણ નહીં, પાળખાણ નહીં, તો જેની સાથે પછી કઈ નથી એની સાથે અત્યારે પણ આ અમુક સમયની અવસ્થાના લઈને હું આટલા વિકલ્પોમાં શા માટે પડું? જેને હું આમે તે મારો 5 મિનિટ પછી આ વ્યક્તિનો આ જીવ મારી સાથે અત્યારે નથી, પછી મને એના વિકલ્પો પણ નથી, તો 5 મિનિટ છે તો એ ટાઈમે શું કામ વિકલ્પ કરું? પછી આમે પછી જયારે નથી તો, કારણ કે આ વિકલ્પો કરીને હું પોતાના આ મનુષ્ય ભાવને હું ગુમાવી રહ્યો છું, પછી એના વિકલ્પોથી છૂટી જાય. વિકલ્પને સ્કોપ જ નથી. એનું નામ પુરુષાર્થ છે કે આપણા સગા સંબંધીમાં માનો કે પિતા છે, મમ્મી છે, એનો અર્થમાં અત્યારે આપણને એના વિચારો પણ બહુ ઓછા આવે છે. જયારે હતા ત્યારે રોજ દિવસમાં 10 વાર તો વિચાર આવતો, હવે દિવસમાં 1 વાર માંડ આવતો હોય, કારણ કે જેનો વિયોગ થયો પછી એના વિકલ્પો છૂટી જાય છે. તો છૂટવાના જ છે જો વિકલ્પો, તો એના સંયોગના કાળે જ એના વિકલ્પો છૂટે. એનો મતલબ એ છે કે પરથી દ્રષ્ટિ હટી, એ ટાઈમે ભલે સંયોગોના કાળે बात यही निश्चय उर लाओ, तोरी सकल जगदंद फंद नित आत्म जाओ. કૃપાઓદેવે લખ્યું છે. હું તો અંદરમાં મારો બીજો વિચાર કરું. કૃપાઓદેવ વચનામૃતમાં આ લખ્યું છે, જગતની વિસ્મૃતિ થવી અને સતના ચરણમાં જવું, બસ આ બે ધ્યેય, બે લક્ષ્યમાં રાખવું. સતના ચરણમાં ને એ જ કહું છું, હું મારું ક્યાં કહું છું. કૃપાઓદેવ વિસ્મરણ થાય. બરાબર. અને આ સ્થિતિના અંદર આપણે પોતાને નીચા માની લઈએ છીએ. એ સ્થિતિમાં કે આજે તમે જગતના વિશે તમને કઈ જ્ઞાન નથી, જગતના વિશે કઈ સમજણ નથી, તો એક અંદરથી એ માન્યતા નીકળી જવી જોઈએ. તમે મુંબઈ જેવા શહેરમાં રહેતા હો, તમને ખબર નથી કે આ રસ્તો ક્યાં જાય છે. તમે અત્યારે આ આધુનિક યુગમાં જીવતા હો, તમને એ ખબર નથી કે ગાડી કઈ છે, કે આ સોનું કયું છે, કે આ હીરા કયા છે, તમને એટલી ખબર ન પડે. ઓળખાણ તમને નથી આવડતી. બસ એ જે અજ્ઞાનતા જે છે ને, એ અજ્ઞાનતા ને દૂર કરવા માટે ને એના સંબંધી જ્ઞાન પ્રાપ્તિને આપણે એટલું પોતાની મહાનતા માની છે. અને એટલા માટે શાસ્ત્રમાં કીધું છે કે જેટલો રાગ વધ્યો હોય અને જ્ઞાન એટલું જ વધે તો એ મહાદુઃખનું કારણ બને છે. लाख बात की बात यही निश्चय उरलाओ. है તમે વચ્ચે તમારું નહીં મળતા. लाख बात की बात यही निश्चय उरलाओ, तोरी सकल जगदंद फंद, तोरी सकल जगदंद फंद, दंड फंद नित आत्म ध्याओ, नित आत्म ध्याओ. આ દોલતરામજી લખ્યું છે. દોલતરામજી તમે લખ્યું
અને આ વાતને આપણે પ્રેક્ટિકલી પણ વિચારીએ ને તો એના ઉપરથી ખબર પડશે. નીચે હા સર. આસનમાં જાઓ, પછી ફૂલ પણ નીચે આસન જાઓ, નિશ્ચય બોલાવો તો ક્યાં આવ્યું પછી? બધું આવ્યું અંદર. લાખ બાત કી બાત યહી નિશ્ચય બોલાવો, પૂરી सकल जगदंड फंड नित आसन यह मानुष पर्याय सुकुल सुनिवो जिन वाणी यह विधि गए न मिले जो उदधि समानी मणि દરિયામાં પડી જાય બીજી વાર મળવો મુશ્કેલ છે. એ જ છે કે જેટલા જેટલા પરથી આપણે વિસ્મૃત થયા, જગતની વિસ્મૃતિ થઈ, તો એને હું એ કહેતો હતો કે રાગાદી ભાવ જેના તીવ્ર હોય અને જ્ઞાનનો વિકાસ એટલો બધો થયો હોય, જગત સંબંધી નોલેજ, બધું જનરલ નોલેજ જે કહીએ, એ એટલો જ દુઃખી થાય છે, કારણ કે રાગ હજી પડ્યો છે ને એના કારણે. અને આ વેસ્ટર્ન ફિલોસોફીમાં એ જ છે કે એ લોકોની આ વૈજ્ઞાનિકોએ બધું ઘણું બધું શોધ્યું, પણ એ શોધવાથી તો દુઃખ દૂર થઈ જવા જોઈએ, જ્ઞાન તો વધ્યું ને. પણ રાગાદી ભાવ તીવ્ર એટલા પડ્યા હોય તો એ જે વધેલું જ્ઞાન છે એ વધારે દુઃખી કરી દે છે. એ દુઃખનું કારણ બની જાય છે. જે નારકીઓની એ હોય છે અવધિ જ્ઞાન ઘણું બધું છે, પણ રાગ વધારે દુઃખી હોય છે. એટલા માટે પોતાના ફોન બુક ના અંદર ફોનના નંબર જ્યાં લખ્યા હોય ડિલીટ બસ વિસ્મૃત. હવે આ અનનેસેસરી. મારી પાસે બસ હવે 1 વર્ષ જ છે એમ વિચારતો, 1 વર્ષમાં ઘણું કામ કરવાનું છે, આ બધા મારા સાથી છે નથી. એટલે એમાં દ્વેષ ભાવથી નથી, પણ એ કે આ બધા આવા મારે એવું પડવું ટાઈમ નથી. થઈ જાવ, ખરેખર થઈ જાવ. કઠોર એટલે તમારું ડિસિઝન એટલું સ્ટ્રોંગ. કઠોર એટલે તમે નિર્દયતા થઈ જાય ને. નહીં strong decision about yourself. about yourself. Not for the other. યથાર્થ નિર્ણય. યથાર્થ નિર્ણય ગુજરાતી. તમે કઠોર ભાષાઓ કઠોર રીતે વાપરી. માફ કરજો મારી ના, ડગી એ તમે એ વાંધો નહીં. કારણ કે કોઈ એવો ઇન્ટેન્શન એવો નતો. યથાર્થ નિર્ણય. સાચી વાત. ડોક્ટરો પેલા આપેલા એડવાઇસ કરી કે પછી એપલ આપીને આપણને જોબ કરી જાય. ચાલુ છે. હવે આગળ હા સાચું ખોટું 2 પ્રકાર પડાવો. બીજું, ઇન્દ્રાદિકોને જે સુખ છે તે તો કશાય ભાવોથી આકુળતા રૂપ છે, તેથી તે પરમાર્થથી દુઃખ જ છે. એટલા માટે તેની અને આની એક જાતિ નથી. આ દુઃખ લાગ્યું નથી. સૌથી પહેલા તો એ કે આ દુઃખ લાગવું જોઈએ. અને આ દુઃખ લાગવું જોઈએ એટલે શું દુઃખ લાગવું જોઈએ? કે આટલું મોટું ઘર લઈને બેઠા છે ને આટલો પરિગ્રહ છે, દુઃખ લાગવું જોઈએ એમ નહીં. દુઃખ લાગવું જોઈએ એટલે કે આ મારા છે એવો જે ભાવ છે દુઃખરૂપ છે, એ ભાવ દુઃખરૂપ લાગવો જોઈએ. કારણ કે નહીં તો પાછો અહીંથી ભાગીના સંયોગો છોડશે, ભાવ સાથે લઈને જશે તો બીજું ઘર બનાવશે. કારણ કે ભાવ તો હતો ને સાથે, છૂટી ગયું એ. કારણ કે ભાવ રહી ગયો છે. મળતી વખતે એ થાય છે ને, મળતી વખતે શું થાય છે? ખરેખર મળતી વખતે જેની પાસે છોડવા જેવું કઈ છે જ નહીં, કે મારું શું છૂટ્યું છે, કઈ નહીં, એવી સ્થિતિ જેની આવી ગઈ હોય ને, સંયોગ નડતો નથી. એટલે જ મર્યા પછી આ બધું જ મારી પ્રોપર્ટી છોકરાને આપી જવાય નહીં. મર્યા પહેલા ત્યાં સાધના કરવી છે ને, અને એ શ્રદ્ધાના બળે કે મારી બાકીની જિંદગીનું શું થશે, એ શ્રદ્ધાના બળે. તત્વની આ 7 તત્વોની શ્રદ્ધામાં પુણ્ય તત્વ, પાપ તત્વ, બધા તત્વો હોય ને, તો જયારે સમ્યક દર્શન પ્રગટ કરવું છે તો એની શ્રદ્ધા હશે કે નહીં, એ શ્રદ્ધાના બળે. મેં તમને વાત કરી હતી કે જયારે કોઈ પણ વગર વિકલ્પે આવા ઘરમાં જન્મ થઈ ગયો, પુણ્યના ઉદયથી વગર વિકલ્પે આટલી સંપત્તિ મળી ગઈ, વગર વિકલ્પે કઈ ન કરવું પડ્યું, લોકો સવારથી રાત સુધી તૂટતા હોય,
આખી જિંદગી એને લાખ રૂપિયા ગણી ન શકે અને અહીંયા વગર વિકલ્પે ઉદયનું સર્પ મળે છે, તો પછી શું એ સાધનાના કાળમાં આ રીતે નહીં મળે? અને ન મળે તો મને મંજૂર છે, કારણ કે આદિનાથ ભગવાનને વર્ષ સુધી નતું મળ્યું તો એ ચાલ્યું ને, સાધના ન અટકી ને. પછી એમ કે નહીં મળે તો જેને સાધના જ કરવી છે પછી એનાથી પણ નિશ્ચિંત થઈ જાય છે. કારણ કે મળતી વખતે જો આનું માલિકી પણ રાખીને જો આ દેહ છૂટ્યો તો અધોગતિમાં ગયો, સીધો નરકમાં ગયો. એટલે એની પેલા છોડી દે અને એનું પ્રાયશ્ચિત પણ કરે. પ્રાયશ્ચિત એ કે હવે આ એકત્વ ન, કારણ કે પહેલા ભૂલ કરી હતી, આ ભૂલ હતી, શું ભેગું કર્યું એમ નહીં, મારું છે અને હવે મારું ન માન્યું, એનો મતલબ ખરું પ્રાયશ્ચિત. આનું નામ સંવેદન. નજરની સામે જોઈએ જ છે, નજર સામે બધા કિસ્સા નથી દેખાતા. બધા કહે છે બસ સમ્યક દર્શન કરી લેવા જેવું છે, કરી લેવા જેવું છે. છેલ્લી ઘડીએ તે ઘરમાં જ મારાપણા સાથે જ મરે, એ પૂરો ભાવ તો સાથે જ રાખે છે. આવી ભૂલ મારે નથી કરવી, નથી કરવી. અને એને જ થઈ શકશે જેને આની મહિમા એટલી મહિમા જેમ જેમ આવતી જશે ને, જેટલી મહિમા વધતી જશે એને. મને મારા ગુરુજી ઘણી વખત કે તું સીધી રીતે ઘરેથી નીકળી જજે. મારા ગુરુજી સીધી રીતે જબલપુર મને સીધી રીતે ઘરેથી નીકળી જશે, કારણ કે સીધી રીતે નીકળી જવાનું નામ તો મુનિ દીક્ષા છે. આડો થઈને નીકળે એનું મને ઠાઠડી છે. સીધી રીતે ઘર છોડવાનું નામ મુનિ દીક્ષા છે, આડો થઈને છોડવાનું નામ જનાજો છે. કે આડાઈથી નહીં નીકળતો, કારણ કે આડાઈથી જો નીકળ્યો તો તું આડા ભાવમાં ગયો, જાનવરના ભાવમાં. હા એ વાત છે. બહુ દૂરનો વિચાર કરે એ. આ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 50 વર્ષ એ બધું અનંત કાળની અંદર વિચાર કરે ને, અનંત 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 એ વિચાર કરે ત્યાં આ 2 5 10 25 50 વર્ષ એ કઈ મળે. પછી એની અનિત્યતા એની લાગે. પછી આ 50 વર્ષનું માનો હજી જે આ ભોગો છે એ 50 વર્ષ તો આમ લાંબા લાગે છે, પણ જયારે અનંતનો વિચાર કરે ત્યાં આ પછી બિલકુલ અનિત્ય લાગે, ક્ષણભર ના લાગે એનો વિચાર કરતા. એટલે મોતી પરોલે વીજળીને ચમકારે મોતીડા પૂરવાય રે પાનભાઈ, આવી રીતે હોય. વીજળીનો ચમકારો થાય, અંધારું છે, મોતીના અંદર દોરો પોરવવો છે, પણ પોરવવો કેવી અંધારું છે, તો વીજળીનો ચમકારો થયો થોડી વાર એમાં મોતીમાં દોરો નાખી ઉપયોગ કરી લીધો. વીજળીને ચમકારે જે મોતીડા પોરવાય એવી રીતે પર્યાયમાં દ્રવ્યને પરોવવાનું છે, પર્યાયની અંદર દ્રવ્યને નાખવાનું છે. આ મનુષ્ય પર્યાય જે મળી છે આ વીજળીના ચમકારા જેટલી છે એની અંદર. અને આવી જયારે જેમ જેમ આનાથી તમે એ પણ બતાવી દો, જયારે જયારે તમારી સ્થિતિ એવી આવશે તમને નિમિત્તો કેમ સહજ આવવા મળે છે. તમારી સંગ તમે કહેશો મારા બધા ફ્રેન્ડ સર્કલમાં કોઈને આમાં રસ નથી, પછી એ તમારું ફ્રેન્ડ સર્કલ પણ બદલાઈ જશે. પછી તમારી એટલે તમારું જે સંયોગ છે તમારી બધું ઓટોમેટિક બદલાતો જશે, કારણ કે નિમિત્તો એ પલટાય ને. જયારે અંતરની પરિણતિ પલટાય તો બાહ્યના નિમિત્તો પણ પલટાઈ જાય. આ નિમિત્તો જે ભેગા ઉભા કોણે કર્યા છે? પોતાની અંતરની પરિણતિ આ નિમિત્તો ઉભા કર્યા છે. દરેક સમયે જ કે આપણા કોન્ટેક્ટ લિસ્ટમાં આટલા લોકો છે, એ લોકો કોણ છે એમ આપણને નથી બતાવતા. એમાં આપણા ડાયરીના અંદર કોન્ટેક્ટ લિસ્ટમાં જે છે, આપણા ડાયરીમાં કયા કયા લોકો છે નથી બતાવતી. એ બતાવે છે આપણી પરિણતિ અત્યારની કેવી છે, કેવી પરિણતિ ચાલે છે, કે આપણે આવા માહોલના અંદર હજી આપણે રૂચે છે, રુચિપૂર્વક. એવું નથી જ્ઞાનીની જેમ અલિપ્ત થઈને પડ્યા છે, એવું નથી. કરી લઈએ બસ હવે નિર્ણય, આજના દિવસે પાકો નિર્ણય કે હવેથી બસ એવા જ યુગમાં રહેવાનું જ્યાં એકલી આત્માની જ વાત, બીજી કઈ ફર ઉપર દ્રષ્ટિ કરવી નહીં. આ બધા નિયમો સંકલ્પ કરી
હા, હું બોલું છું ઊંચા અવાજે, તમને નથી કહેતો. આ હું પોતાની જાતને કહું છું. એટલે તમે એમ નહીં સમજતા, પછી તમને કહું છું પાછા પરમાં ક્યાં ગયા. આ પોતાની તો ઊંચા અવાજે ખાલી બોલું છું. સંકલ્પ કરી લો. આ થયું. હવે આગળ આ બે પેરેગ્રાફ છે નાના, એ લઈ લઉં છું. એ પ્રમાણે તેને સાચું તત્વ શ્રદ્ધાન નથી. તેથી શ્રી સમયસાર ગાથા 276-77 ની ટીકામાં પણ કહ્યું છે કે અભવ્યને તત્વ શ્રદ્ધાન થવા છતાં પણ મિથ્યા દર્શન જ રહે છે. તથા શ્રી પ્રવચનસારમાં કહ્યું છે કે આત્મજ્ઞાન શૂન્ય તત્વા શ્રદ્ધાન કાર્યકારી નથી. વળી વ્યવહાર દ્રષ્ટિથી સમ્યક દર્શનના 8 અંગ કયા છે તેને તે પાળે છે. 25 દોષ કયા છે તેને ટાળે છે. તથા સંવેગાદી ગુણ કયા છે. આ સંવેગ, અનુકંપા, આસ્તિક્ય અને પ્રશમ એ છે ને શુભ ભાવ તેને તે ધારે છે. પરંતુ જેમ બીજ વાવ્યા વિના ખેતીના બધા સાધન કરવા છતાં પણ અન્ન થતું નથી, તેમ સત્ય તત્વ શ્રદ્ધાન થયા વિના સમ્યક દર્શન થતું નથી. આ બધા તો સાથે સાથે છે, બાકી બધા એના એક્સટર્નલ છે. મેઇન મૂળ આ છે બીજ. શ્રી પંચાસ્તિકાયની વ્યાખ્યાનમાં અંતમાં જ્યાં વ્યવહારા ભાસ વાળાનું વર્ણન કર્યું છે, ત્યાં પણ એવું જ કથન કર્યું છે. એ પ્રમાણે તેને સમ્યક દર્શન અર્થે સાધન કરવા છતાં પણ સમ્યક દર્શન થતું નથી. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોયે સર્વસા